તારીખ 12 એપ્રિલ 2024 આજના રૂપાળા ઘનશ્યામ મહારાજના મંગળાના દિવ્ય દર્શન। આજે રૂપાળા ઘનશ્યામ મહારાજે બ્લુ કલરના વાઘા ધારણ કરેલા છે। મહારાજે બ્લુ કલરની ધોતી ધારણ કરેલી છે, તેમાં વચ્ચે પાટલીનો પટ્ટો પિંક કલરની લેસવાળો છે। મહારાજે મસ્તક ઉપર મોગરાના ફૂલ અને ગુલાબના ફૂલની ટોપી ધારણ કરી લીધી છે। મહારાજે કંઠમાં સોનાનું ડોકિયું ધારણ કરેલું છે। મહારાજે તુલસીની કંઠી ધારણ કરેલી છે। મહારાજે લાંબો સોનાનો શેરવાળો હાર ધારણ કરેલો છે। મહારાજે વી આકારનો ખેસ કરેલો છે। મહારાજે ફૂલનો હાર ધારણ કરેલો છે, તેમાં ગુલાબ, હજારીગલ અને વચ્ચે જળબેલાનું ફૂલ છે। મહારાજે કમરે સોનાનો કંદોરો ધારણ કરેલો છે। મહારાજે બંને હસ્ત કમળમાં મોગરાના ફૂલના કડા ધારણ કરેલા છે, તેમાં વચ્ચે પિંક કલરનું જળવેલાનું ફૂલ છે। નીચે સરસ મજાની બે શેરો શોભી રહી છે। નીચે ગુલાબના ફૂલ છે। મહારાજે જમણા હસ્તકમળ ફૂલનો ગજરો ધારણ કરેલો છે, તેમાં રેડ ગુલાબના ફૂલ છે। મહારાજના ચરણ કમળ ખુલ્લા છે અને દિવ્યતેથી ઝળહળી રહ્યા છે। આવા સરસ મજાના રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા પ્રેમાનંદ સ્વામીની પંક્તિ યાદ આવી જાય કે વેલેરી ઉઠીને વાલાજીનું વદન નિહાળું, જોઈને કમળ મુખ દુઃખ દૂર વિસારું વદન વાલાજીનું અતિ સુખકારી, નિરખી નિરખી જાઉં હું તો સર્વસ્વારી। આજના રૂપાળા ઘનશ્યામ મહારાજના શણગારના દિવ્ય દર્શન। આજે રૂપાળા ઘનશ્યામ મહારાજે ગ્રે કલરના અને મરૂન કલરના વાઘા ધારણ કરેલા છે। મહારાજે ગ્રે કલરની ધોતી ધારણ કરેલી છે, તેમાં વચ્ચે પાટલીનો પટ્ટો મરૂન કલરનો, તેમાં ગોલ્ડન લેસ વાળો છે। મહારાજે કેડિયું ધારણ કરેલું છે, તેમાં ઉપરના ભાગ એક ગ્રે કલર અને નીચે મરૂન કલર છે અને મરૂન કલરમાં ગ્રે કલરનું વર્ક છે। મહારાજે મસ્તક ઉપર ગ્રે અને મરૂન કલરની પાઘ ધારણ કરેલી છે, તેમાં વચ્ચે વ્હાઇટ અને મરૂન કલરની કલગી શોભી રહી છે। તેમાં ડાબી બાજુ 3 છોગા છે અને નીચે મરૂન કલરનો અને ગ્રે કલરનો પાટલીનો પટ્ટો છે। મહારાજે કાનમાં સોનાની શેરવાની બુટ્ટી ધારણ કરેલી છે। મહારાજે કંઠમાં સોનાનો કંઠો અને લાંબો સોનાનો હાર ધારણ કરેલો છે। મહારાજે ફૂલનો હાર ધારણ કરેલો છે, તેમાં રેડ ગુલાબના ફૂલની પાંદડીઓ, મોગરાના ફૂલ અને પિંક ગુલાબના ફૂલની પાંદડીઓ અને વચ્ચે પિંક કલરના જળબેલાનું ફૂલ શોભી રહ્યું છે। મહારાજે જમણા હસ્તકમળમાં ફૂલનો ગજરો ધારણ કરેલો છે, તેમાં રેડ ગુલાબના ફૂલ છે। મહારાજે બંને ભુજા ઉપર સોનાના બાજુ બંધ ધારણ કરેલા છે। મહારાજે ડાબા હસ્તકમળમાં સોનાનું અભયવર ધારણ કરેલું છે। મહારાજે બંને હસ્તકમળના અંગૂઠામાં સોનાની વીંટી ધારણ કરેલી છે। મહારાજે કમરે સોનાનો કંદોરો ધારણ કરેલો છે। મહારાજે ગ્રે કલરનો જમણા હસ્તકમળમાં ખેસ ધારણ કરેલો છે। મહારાજે બંને હસ્તકમળમાં મોગરાના ફૂલના કડા ધારણ કરેલા છે, તેમાં વચ્ચે પિંક કલરના જળબેલાનું ફૂલ છે। નીચે સરસ મજાની બે ફૂલની શોભી રહી છે। મહારાજે ચરણ કમળમાં સોનાના તોડા, સાંકડા અને વેઢ ધારણ કરેલા છે। મહારાજે આવા સરસ મજાના રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા પ્રેમાનંદ સ્વામીની પંક્તિ યાદ આવી જાય કે વાલાજી જોવાને હું તો ઝબકીને જાગી, આવીને ઊભી છું બાઈ હું તો ખડકી લાગી રે, ખડકી એ ઊભી ઊભી હરીના ગુણલા રે ગાઉં, નિરખી જીવલડાના તાપ સમાવું, વાલોજી દિસે છે બાઈ શોભાના ધામ, મોહનજીને મળવાને આવ્યો છે રે કામ, વાલાજીને જોઈને લોભાણી મતી મારી, વહાલા મુક્તો જય સ્વામિનારાયણ।